નમસ્તે. દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારમાં આપણું સ્વાગત છે. આજના તાજા અને સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચારો મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો યુદ્ધની અને ભારત પર ભયાનક અસર પડી છે. તેલના ભાવમાં વધારો બાદ મિત્રો ડોલર પર મજબૂતી અને વિદેશી રોકાણકાર દ્વારા વેચાણ કારણ કે ભારતીય રૂપિયો હવે દબાણ હેઠળ આવ્યો છે. અમેરિકા ડોલર સામે રૂપિયો 92.36 પર ગડગડી ગયો છે. તો એક દિવસ પહેલા રૂપિયાનો ભાવ 92.1 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. તો નિષ્ણાતો માને છે કે મિત્રો જો હવે મધ્યપૂર્વમાં તણાવ ચાલુ રહેશે તો તેલના ભાવમાં ઊંચો વધારો આવશે. આગામી દિવસોની અંદર મિત્રો રૂપિયા પર વધુ દબાણ આવી શકે છે. તો હાલ મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ડોલરનો ભાવ 92.36 ઉપર રહ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો તેલના ભાવમાં ભડકો, ડોલર 100 પર પાર મોંઘવારી ફાટશે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની મિત્રો જાળવા હવે વૈશ્વિક અર્થતંત્ર દજાડી રહ્યો છે. બ્રાન્ડ ફૂટના ભાવમાં મિત્રો 60% ઉછાળો આવતા કિંમત મિત્રો ડોલર પર $100 પ્રતિ મિત્રો બેરલ વટાવી ગઈ છે. તો મિત્રો હાર્મોઝ ટેસ્ટમાં મિત્રો હુમલાના કારણે સપ્લાય ચેન પણ ઠપ પડી ગઈ છે. તો ખાસ કરીને મિત્રો યુદ્ધ દ્વારા મિત્રો 440 કરોડ બેરલ પણ તે મુક્ત કરવા છતાં બજાર શાંત નથી. તો ઈરાનની ધમકી આપી છે જંગ ચાલુ રહેશે તો કિંમત ડોલર પર $200ની નિશાની બનાવવાનું ચાલુ રાખીશું. તો ખાસ કરીને મિત્રો અહીંયા ઈરાનનું એવું કહેવું છે કે જો યુદ્ધ ચાલુ રહેશે તો મિત્રો અમારે ખાસ કરીને ડોલર પર $200 સુધી પણ પહોંચી શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો, સાંભળજો. મિત્રો ફરી ભયાનક હુમલો. ઈરાન અને ઇઝરાયલ પર મિત્રો હુમલો શરૂ કરી રહ્યો છે. ઇઝરાયલની સેના પણ IDFના તાજા અપડેટ મજબૂત તેમને મિત્રો ઈરાન સરકારી ઇમારતો, સૈન્ય, માળખાગત સુવિધા અને મહત્વના ઠેકાણાઓને નિશાની બનાવી રહી છે. તો મોટા પાયે હુમલો કર્યો છે. તો આ હુમલાની અંદર મિત્રો ટેસ્ટ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈરાન તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ અથવા વ્યાજબી કાર્યવાહી માહિતી આવી નથી. ત્યારે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સરકારી કર્મચારી માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય સેવા તતબી અને અસર પર નિયમો હેઠળ 2002 હેઠળ કુતુગની અને વ્યાખ્યામાં સુધારો કરીને તેના વ્યાપક બનાવવામાં આવ્યું છે. તો સુધારાના અનુસાર સરકારી કર્મચારી આર્થિક રીતે આધારિત હોય છે તેમની સાથે રહેતા હોય તેવા ભાઈ બહેનને પણ તબીબી સારવારનો લાભ મિત્રો મળવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે તમારા ઘરની અંદર આનાથી વધુ સિલિન્ડર રહેશે તો મિત્રો તમારી ધરપકડ LPG સિલિન્ડરને જમાખોરી અને કાળજાબજારી સેવા રોકવાના એક્શન મોડમાં આવી રહી છે. નિયમો મુજબ મિત્રો સુરક્ષા કારણે તમે ઘરમાં માત્ર 2 સિલિન્ડર રાખી શકો છો, એક વપરાશ માટે અને એક બેકઅપ માટે, એટલે કે મિત્રો સ્ટોકમાં. LPG મિત્રો અત્યારે જ્વેલર્સની હોવા છતાં વધુ સ્ટોકમાં જોખમી છે. 1 વર્ષમાં તમે વધુમાં વધુ 12 સબસિડીવાળા મિત્રો 3 વગર મળી શકો છો. કુલ 15 સિલિન્ડર બુક કરાવી શકો છો. તો નિયમો વધુ સિલિન્ડરો રાખવામાં બદલે તમને મિત્રો ધરપકડ પણ તમારી થઈ શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને માર્ચના મધ્યમાં જો મિત્રો ઉત્તર ભારત અને ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત મિત્રો થઈ ગઈ છે. રાજ્યના 11 શહેરોમાં તાપમાન 41 સેલ્સિયસથી વટાવી ગયું છે. જ્યારે મિત્રો મહારાષ્ટ્ર અને નંદુરમાં મિત્રો પણ 42.4 સેલ્સિયસથી વધુ ગરમી પડી ગઈ છે. તો મિત્રો આ હતા આજના મોટા સમાચાર અને આ વિડીયોમાં અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોમાં જો તમે નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો વધુ સમાચાર માટે આપણી ચેનલ સાથે જોડાયા રહો.